23 મીટર લંબાઈ ધરાવતા ખેતરની ફરતે વાડ બનાવવાનો ખર્ચ પ્રતિ મીટરના 10 રૂપિયા છે, તો નાથાભાઈને કુલ કેટલો ખર્ચ થશે એ જણાવો. તો આપણને પહેલાં તો ખબર નથી કે નાથાભાઈને એક બાજુની લંબાઈ આપણને ખબર છે 23. તો પહેલાં તો કુલ પરિમિતિ, કુલ કેટલી વાડ બનાવવાની થાય છે એ અંતર જોઈએ આપણે કે આ અંતર કેટલું છે, અને એના આધારે આપણે ખર્ચ શોધીએ. તો ફરતેની લંબાઈ શોધવી છે એટલે આપણે સૂત્ર વાપરશું ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. 4 ગુણ્યા લંબાઈ તો કે 23 સેન્ટીમીટર. 23 ગુણ્યા 4 ગુણાકાર કરીએ તો આપણને મળશે 92. મીટરમાં આપેલું છે એટલે આપણે લખશું 92 મીટર. તો નાથાભાઈની ખેતરની ફરતેની ચારે બાજુ છે દિવાલ કે જે એની વાડ છે કેટલા મીટર લાંબી હશે તો કે 92 મીટર. હવે આપણે પરિમિતિ શોધીએ એના ઉપરથી ખર્ચ શોધીએ કે ભાઈ પ્રતિ મીટર કેટલા રૂપિયા થાય છે. 1 મીટરના 10 રૂપિયા થાય છે. તો 92 મીટર છે એનો ખર્ચ કેટલો થશે. તો લખીએ કે નાથાભાઈનો વાડ બનાવવાનો થનાર ખર્ચ, સૂત્ર સી ગુણ્યા બી ભાગ્યા એ. 92 ગુણ્યા 10 ભાગ્યા 1 એટલે 92 ગુણ્યા 10 920 રૂપિયા. તો નાથાભાઈને પ્રતિ મીટરના 10 રૂપિયા લેખે વાડ બનાવે છે, તો 920 રૂપિયાનો ટોટલ ખર્ચ ખેતરની ફરતે વાડ બનાવવાનો થશે.